જો પહેલાં તો છે ને આ અહીંયા આઈએનડી એન્ટર લખ્યું છે ને અહીંયા ક્લિક કરવાનું, પછી આ ડિસ્પ્લે આવે, પાછું અહીંયા ક્લિક કરવાનું, ઓપરેશન આવે, પાછું એના પર ક્લિક કરો ને અહીંયા કેલ સ્ટાર્ટ આવે, એમાં એન્ટર થવાનું આ વાળા બટનથી. આ વાળા બટનથી એન્ટર થયા, એમાં છે ને પાછો પાસવર્ડ નાખવાનો, એના માટે આ પાછું આનાથી એન્ટર થવાનું. આ એન્ટર થયા પછી આનાથી છે ને વેલ્યુ નાખવાની, અહીંયા 1 નાખવાની, પછી અહીંયા બાજુવાળા બટનથી બાજુમાં જવાનું, ચોદ્યા પછી 2 નાખવાની, પછી પાછું બાજુમાં જવાનું, 3 નાખવાની, પાછું બાજુમાં જવાનું, 4, 1 2 3 4 નાખવાની, એટલે આ પાસવર્ડ છે. ત્યાંથી એન્ટર થયા, બરાબર. પછી 0માં એન્ટર થવાનું, એન્ટર થયા આપણે એટલે એકવાર છે ને વેલ્યુ કોઈ બી એકવાર નાખીને 0 કહીને અહીંયા એન્ટર કરી નાખવાનું. આ એન્ટર કર્યું આપણે, પછી સ્પાનમાં આવીશું. સ્પાનમાં આવીને અહીંયા ક્લિક કરવાની, જે બી XYZ વેલ્યુ હોય ને એના ઉપર કેલિબ્રેશન, જેમ કે તમારે 1000 રૂપિયા કરવું હોય તો 1000 વેટ મૂકીને પછી છે ને અહીંયા 1000 લખી દેવાનું. 1000 લખીને અહીંયા પગ મૂકી, ખાલી પગ મૂકી, વજન રાખ, થોડુંક વજન રાખ, આખું મૂકી દે. તો અહીંયા છે ને આ એન્ટર કર્યું તો અહીંયા એસ્કેપ કરી દેવાનું, પછી પાછું એસ્કેપ કર્યું, પછી વેટ હટાવી દેવાનું. 0 થાય છે કે નહીં થતું? પગ લઈ લો, આ 0 થઈ જશે, બંધ કરી દો.